સુસ્વાગતમ 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 નું સોલ્યુશન કરવાના છીએ, જેમાં સૌ પ્રથમ પ્રશ્ન છે કે નીચે આપેલી x ની કિંમતો માટે બહુપદી 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3 ની કિંમત ચકાસો. તો જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે લખી દીધું છે જે બહુપદી આપેલી છે તેના બરાબર આપણે px લઈ લીધા છે. હવે શું કરવાનું છે તો કે નીચે x ની 3 કિંમતો આપી છે. એક છે x બરાબર 0, x બરાબર -1 અને x બરાબર 2. તો આ x ની અલગ અલગ કિંમતોને જે આપણને બહુપદી આપી છે તેની અંદર મૂકીશું અને તેનો કયો જવાબ આવે છે તે જોઈશું. તો ચાલો સૌ પ્રથમ આ પ્રથમ જે આપેલી છે x ની કિંમત x બરાબર 0 તે કિંમત મૂકીએ. તો આપણે લખીશું અહીં પ્રથમ નંબર x બરાબર 0 માટે. હવે સૌ પ્રથમ બહુપદી લખી દઈશું. p of x બરાબર 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3. હવે સૌ પ્રથમ શું કરવાનું છે, x બરાબર 0 લેવાના છે. તો અહીં શું થશે, p એમના એમ x ની જગ્યાએ લખીશું 0 એટલે મળશે p of 0 બરાબર 5. હવે x છે તો x ની જગ્યાએ 0 ઓછા 4 x સ્ક્વેર, તો x ની જગ્યાએ 0 અને એનો છે વર્ગ વત્તા 3. હવે સાદું રૂપ આપીએ તો તમે જોઈ શકો છો 5 ગુણ્યા 0 તો 0 થશે ઓછા 0 નો વર્ગ 0, પછી 4 ગુણ્યા 0 આ પણ 0 અને વત્તા 3. તો આનો જવાબ શું આવશે, 0 ઓછા 0 0 થશે, તેમાં 3 ઉમેરીશું તો ફાઇનલ આન્સર આવશે 3. એનો મતલબ શું થયો તો કે જે p of 0 હતો તેનો જવાબ આવ્યો 3. ત્યારબાદ હવે શું કરીશું, જુઓ ત્યારબાદ બીજી કિંમત છે x બરાબર -1. હવે આપણે લખીશું બીજો નંબર x બરાબર -1 માટે. તો સૌ પ્રથમ આપણે જે બહુપદી આપી છે તે લખી દઈએ. p of x બરાબર 5x ઓછા 4x સ્ક્વેર વત્તા 3. હવે શું કરીશું, જેમ આ દાખલામાં કર્યું તે x બરાબર 0 મૂક્યા, તો આ દાખલામાં x બરાબર -1 મૂકીશું. તો ચાલો p ની જગ્યાએ p, x ની જગ્યાએ -1 બરાબર 5 ની જગ્યાએ 5, x ની જગ્યાએ -1 ઓછા 4 એમના એમ -1 નો વર્ગ વત્તા 3. હવે સાદું રૂપ આપીએ, જુઓ 5 ગુણ્યા -1 એટલે -5, ત્યારબાદ -4 એમના એમ -1 નો વર્ગ +1 થાય, એની જગ્યાએ 1 વત્તા 3. ચલો હવે પાછું સાદું રૂપ આપીએ, -5 -4 એકા 4 વત્તા 3. હવે જો આપણે ડાયરેક્ટ લખીએ છીએ, આ બંને છે -5 -4, તો આ બંનેનો થશે સરવાળો એટલે કે 5 ને 4 9 અને કેવા માઇનસ, તો આનો જવાબ છે -9 અને +3. તો -9 +3 કેટલા થશે, -6. તો અહીં ફાઇનલ આન્સર આવશે -6, જે શું છે p of -1. તો આ થઈ ગયો આપણો બીજો જવાબ. ત્યારબાદ ત્રીજી રકમ છે x બરાબર 2 માટે. તો આપણે લખીએ નંબર 3 x બરાબર 2 માટે. ચાલો સૌ પ્રથમ આપણે p of x લખી દઈશું. તો p of x બરાબર 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3. હવે x ની જગ્યાએ 2 મૂકીશું. તો p of 2 બરાબર 5, x ની જગ્યાએ 2 ઓછા 4 એમના એમ x નો વર્ગ છે એટલે 2 નો પણ વર્ગ લખાય, તો 2 નો વર્ગ વત્તા 3. ચલો હવે સોલ્યુશન કરીએ. અહીં 5 દુ 10 ઓછા, હવે જુઓ 2 નો વર્ગ એટલે 4 મળશે અને આગળ 4 છે તો 4 ગુણ્યા 4 શું થશે, 16 વત્તા 3. ચલો હવે ડાયરેક્ટ સોલ્યુશન કરીએ. કઈ રીતે, તો જુઓ પહેલા પ્લસ વાળાનું કરી દઈએ. તો 10 વત્તા 3 તે હવે 13 માંથી 16
બાદ કરવાના છે, એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે. તો જવાબ આવશે માઇનસમાં, અને 16માંથી 13 જાય તો 3 વધશે, એટલે કે આનો જવાબ આવશે -3. આ થઈ ગયું P ઓફ 2. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે x ની 3 અલગ અલગ કિંમતો માટે આપેલ બહુપદીની કિંમત મેળવી. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીશું, જેની રકમ કંઈક આ પ્રકારે છે. નીચે આપેલ બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1 અને p ઓફ 2 શોધો. જેમાં પ્રથમ બહુપદી આપણને આપી છે p ઓફ y બરાબર y² ઓછા y વત્તા 1. તો આમાં શું કરીશું? તો કે જુઓ, 3 કિંમતો મેળવવાની છે, p ઓફ 0, p ઓફ 1 અને p ઓફ 2. તો આપણે એક પછી એક કિંમત મેળવીએ. સૌ પ્રથમ આપણે કિંમત મેળવીશું p ઓફ 0 ની. તો p ઓફ 0 બરાબર શું લખાય? તો જુઓ, y ની જગ્યાએ શું લખ્યું આપણે? 0. એનો મતલબ બહુપદીમાં જ્યાં પણ y હશે ત્યાં આપણે શું લખીશું? 0 લખીશું. તો સૌ પ્રથમ છે y નો સ્ક્વેર, એટલે 0 નો વર્ગ ઓછા y ની જગ્યાએ 0 વત્તા 1 એમના એમ. હવે ધ્યાન આપજો, 0 નો વર્ગ 0, 0 ઓછા 0 0. તો ફાઇનલ આન્સર શું આવશે? ખાલી 1 જ આવશે. ચલો ત્યારબાદ p ઓફ 1 મેળવીએ. તો p ઓફ 1 શું થશે? તો કે y ની જગ્યાએ ખાલી 1 મૂકીશું. તો સૌ પ્રથમ 1 નો વર્ગ ઓછા y ની જગ્યાએ 1 વત્તા 1. હવે આ 1 નો વર્ગ 1 થશે, ઓછા 1 વત્તા 1 વત્તા 1. હવે 1 માંથી 1 જાય તો 0, અને 0 વત્તા 1 એટલે ફાઇનલ આન્સર આવશે 1 જ. ચલો ત્યારબાદ p ઓફ 2 મેળવીએ. તો p ઓફ 2 બરાબર શું થશે? તો કે y ની જગ્યાએ આવશે 2 નો વર્ગ ઓછા 2 વત્તા 1. ચલો 2 નો વર્ગ 4 થશે, ઓછા 2 છે તો ઓછા 2 અને વત્તા 1. ચલો હવે ડાયરેક્ટ કરીએ. 4 ઓછા 2 એટલે કે 2, અને 2 વત્તા 1 એટલે થશે 3. તો p ઓફ 0 એ 1 મળ્યા, p ઓફ 1 આગળ 1 મળ્યો, અને p ઓફ 2 આગળ 3 કિંમત મળી. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી બહુપદી માટે સોલ્યુશન કરીશું, જેમાં આપ્યું છે p ઓફ t બરાબર 2 પ્લસ t પ્લસ 2t નો વર્ગ ઓછા t ની 3 ઘાત. તો સૌ પ્રથમ આપણે p ઓફ 0 મેળવીએ. તો અહીં આપણે લખીએ p ઓફ 0 બરાબર 2 એમના એમ વત્તા એની જગ્યાએ 0 વત્તા 2 એમના એમ એનો વર્ગ છે, એટલે કૌંસમાં 0 નો વર્ગ ઓછા t ની 3 ઘાત, એટલે 0 ની 3 ઘાત. હવે જુઓ, આ 0 ની 3 ઘાત 0 થઈ જશે, આ 0 નો સ્ક્વેર 0 અને 2 ગુણાયેલા છે, એટલે આખું પદ પણ 0. આટલેથી આટલે સુધીની કિંમત બધી 0 છે. તો વધ્યા શું? ખાલી 2. તો આનો આન્સર આવશે 2. ચલો ત્યારબાદ p ઓફ 1 મેળવીએ. 2 એમના એમ પ્લસ એની જગ્યાએ 1 પ્લસ 2 એમના એમ પીની જગ્યાએ 1 એનો વર્ગ ઓછા 1 નો ઘન. હવે આનું સાદુરૂપ આપીએ. 2 વત્તા 1 એટલે 3 થશે, વત્તા 2 1 નો વર્ગ, 1 નો વર્ગ થશે 1, અને 2 ગુણાયેલા છે તો 2 એકા 2, તો વત્તા 2. ત્યારબાદ 1 નો ઘન છે તો ઓછા 1, કારણ કે 1 નો ઘન કેટલો થાય? 1 જ થાય. હવે જુઓ, 3 ને 2 5, અને 5 માંથી 1 જાય તો જવાબ આવશે 4. ત્યારબાદ હવે p ઓફ 2 શોધીએ. તો p ઓફ 2 બરાબર શું લખાશે? 2 એમના એમ વત્તા એની જગ્યાએ 2 વત્તા 2 એમના એમ એની જગ્યાએ 2 એનો વર્ગ ઓછા t નો ઘન છે, એટલે 2 નો ઘન થઈ જશે. ચલો બરાબર 2 વત્તા 2 તો 4. ત્યારબાદ વત્તા, હવે જુઓ, આ 2 નો વર્ગ, તો 2 નો વર્ગ થશે 4, અને 4 ગુણ્યા 2 4 દુ 8. ત્યારબાદ છે 2 નો ઘન, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 મળશે -8, કારણ કે આગળ શું છે? માઇનસ છે. તો જુઓ, +8 -8 કેન્સલ, તો ખાલી શું વધ્યા? 4. તો આનો આન્સર પણ આવશે 4. તો p ઓફ 0 આવ્યા 2, p ઓફ 1 આવ્યા 4, અને p ઓફ 2 પણ આવ્યા
ચા. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ, જેમાં બહુપદી આપી છે p ઓફ x બરાબર x નો ઘન. તો સૌપ્રથમ આપણે p ઓફ 0 મેળવીએ તો p ઓફ 0 બરાબર x ની જગ્યાએ શું મૂકવાનું? 0 મૂકવાના. તો 0 નો ઘન જે શું થશે? 0 જ મળશે. ત્યારબાદ p ઓફ 1 મેળવીએ એટલે કે 1 નો ઘન. તો 1 નો ઘન કેટલો થાય? તો કે 1 ની ગમે એટલી ઘાત હોય એ પોતે જ જવાબ આવ્યા, તો આવશે 1. ત્યારબાદ p ઓફ 2 મેળવીએ તો 2 નો ઘન થશે. 2 નો ઘન એટલે 2 નો 3 વખત ગુણાકાર, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો જવાબ આવશે 8. ચલો ત્યારબાદ હવે દાખલા નંબર 4 નું સોલ્યુશન કરીએ, જેમાં કહ્યું છે p ઓફ x બરાબર x ઓછા 1 કૌંસમાં x વત્તા 1. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને ખ્યાલ હોય અને મારા વિડીયો જોયા હોય તો તમને તરત આઈડિયા આવી જશે. આ કયું સ્વરૂપ છે? તો કે a ઓછા b અને a વત્તા b નું. તો a ઓછા b અને a વત્તા b કોનું સૂત્ર છે? તો કે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. પરંતુ આપણે કઈ રીતે યાદ રાખ્યું હતું? પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ. તો અહીં આપણે એપ્લાય કરીએ, પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ. હવે પહેલા કૌંસમાં પહેલી સંખ્યા મૂકવાની એટલે કે x, બીજા કૌંસમાં બીજી સંખ્યા એટલે કે 1. તો આનો જવાબ શું આવશે? તો કે x સ્ક્વેર ઓછા 1 ની ગમે એટલી ઘાત હોય તો જવાબ આવશે 1 જ. એટલે કે આપણી બહુપદી ફાઇનલ શું થઈ ગઈ? x સ્ક્વેર ઓછા 1 થઈ ગઈ. તો હવે આપણે શું કરીશું? તો કે p ઓફ 0 મેળવીએ તો p ઓફ 0 બરાબર, હવે આપણે આમાં કિંમત મૂકીએ તો 0 નો વર્ગ ઓછા 1 એમના એમ. હવે 0 નો વર્ગ તો 0 જ થાય, ઓછા 1 એમના એમ એટલે ઓછા 1. તો આની કિંમત કેટલી આવશે? -1 આવશે. ચલો ત્યારબાદ p ઓફ 1 બરાબર 1 નો વર્ગ ઓછા 1. તો 1 નો વર્ગ કેટલો થાય? 1 ઓછા 1, 1 માંથી 1 જાય તો 0. ત્યારબાદ p ઓફ 2 મેળવીએ તો p ઓફ 2 બરાબર 2 નો વર્ગ ઓછા 1. તો 2 નો વર્ગ થશે 4 ઓછા 1. હવે 4 માંથી 1 જાય તો 3 વધશે, તો જવાબ આવશે 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 2 નું ધમાકેદાર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં.